Alright, chalo. So today we are going to discuss the remaining part of brainstorming. Brainstorming નો બાકીનો જે બાકી હતું શીખવાનું એ આપણે શીખીશું. Okay, before that let me revise. We studied the definition of brainstorming. What is brainstorming? કેને કહેવાય brainstorming? So I taught you the definition of Alex Osborne. કોની definition? Alex Osborne. What he said. એને શું કીધું છે? Brainstorming શું છે? It's a conference technique. શું છે? It is a conference technique by which group attempts to find solution for a specific problem by amazing all the ideas spontaneously by his member. કોન્ફરન્સ ટેકનિક કે જેના દ્વારા કોઈ પણ સ્પેસિફિક પ્રોબ્લેમનું સોલ્યુશન શોધાય અને કેના ગ્રુપ દ્વારા અને એના મેમ્બર્સના એફર્ટ્સ પ્રયત્નો દ્વારા કઈ રીતે બાય અમેઝિંગ ઓલ ધ આઈડિયાઝ બધા આઈડિયાઝને ગેધર કરીને બરોબર છે બાય ઇટ્સ મેમ્બર્સમાંથી બરોબર ચલો વી ઓલ્સો સ્ટડીડ ધેટ brainstorming is a technique to generate new ideas in a systematic way. Brainstorming એવી ટેકનિક છે બરોબર જેનાથી નવા આઈડિયાઝ જનરેટ થાય કઈ રીતે ઇન સિસ્ટમેટિક વે. ઓકે ચલો. When we study spontaneity, it's a key to find to this method as no member કોઈ મેમ્બરને આઈડિયા હોતો નથી but when they gather then we studied the process. The procedure શું છે brainstorming તો first of all the leader will state the problem in a clear statement, then members will given time to test for the suggestion and at the last no criticism will be allowed but alternatives are jotted down for later discussion and evaluation. Okay, તો આટલા સ્ટેપ્સમાં 3 સ્ટેપ્સમાં આપણે brainstorming કરી શકીએ બરોબર. અહીં you can see from this picture બરોબર. Here discussion is going on. It is the picture of brainstorming. Okay, here the new ideas are generated spontaneously. સ્વયંસ્ફુરિત નવા ideas અહીંયા generate થાય છે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ પણ અહીંયા સૌથી પહેલા લીડર કોઈ હશે આમાંથી સ્ટેટ કરે છે પ્રોબ્લેમને બરોબર. પછી સજેશન માટેનો ટાઈમ આપવામાં આવે છે અને એટ ધ લાસ્ટ બધા અલ્ટરનેટિવ્સને જોટ કરવામાં આવે છે. ઓકે ચલો, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ part of our topic. Okay, so let's begin our topic. Now we are going to discuss the two types of brainstorming technique. બરોબર, બ્રેઇનસ્ટોર્મિંગની બે ટેકનિકો આપેલી છે જે આજે આપણે શીખવાના છીએ. ઓકે, ફર્સ્ટ ઇઝ સ્ટોરી બોર્ડિંગ and second is lotus boarding. Once again, first technique of brainstorming is storyboarding and the second technique of brainstorming is lotus blossom. Okay, chalo let's begin the first one. It is storyboarding. ઓકે, હવે આ ટેકનિકમાં શું છે કઈ રીતે બ્રેઇનસ્ટોર્મિંગ થાય છે એ આપણે જોવાનું છે. In storyboarding, participants identify major issues and brainstorm each of them. It is often used to solve complex problems. આ સ્ટોરીબોર્ડિંગની ટેકનિક્સમાં પાર્ટિસિપન્ટ્સ છે અથવા ગ્રુપ મેમ્બર્સ છે એ મેજર ઇશ્યુને આઈડેન્ટિફાઈ કરે છે. ધેટ મીન્સ વોટ નાના ઇશ્યુ ઉપર અહીંયા ફોકસ કરવામાં આવતું નથી. મેજર પ્રોબ્લેમ શું છે બરોબર એને આઈડેન્ટિફાઈ કરવાનો હોય છે. એન્ડ બ્રેઇનસ્ટોર્મ ઇચ ઓફ ધેમ એટલે બ્રેઇનસ્ટોર્મ કરવું એટલે કે ડિસ્કસ કરવું બરોબર, એને ડિસ્કસ કરવામાં આવે છે અને ઓફનલી અહીંયા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં સ્ટોરી બોર્ડિંગ યુઝ થાય છે બરોબર. હવે એનો કોન્સેપ્ટ શું છે એ આપણે જોઈએ. લેટ્સ સી ધી કોન્સેપ્ટ. In this technique, each member is asked to write ideas on card or on sticky notes and post it on the wall or board. બરોબર, હવે અહીંયા શું છે આ ટેકનિકમાં કે દરેક પાર્ટિસિપન્ટ છે એને એક ચીટ આપવામાં આવે છે
બરોબર, એમાં એ શું સજેસ્ટ કરવા માગે છે, બરોબર છે, એ કહેવાનું હોય છે. અને આ સ્ટીકને બરોબર છે અથવા કાર્ડ બનાવીને પ્રેઝન્ટ કરવાનું છે, અથવા વોલ ઉપર નોટ્સ અથવા પોસ્ટ કરવાનું હોય છે, એટલે દિવાલ ઉપર લગાડવાનું હોય છે. બરાબર, આના ઘણા બધા વિડીયોઝ ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે. ઇફ યુ વોન્ટ ટુ see more information, you can check on YouTube also. ઓકે, તો ધીસ ઇઝ જસ્ટ અ સ્મોલ કોન્સેપ્ટ. બરાબર, અહીંયા ડિસ્કશન કરતા આઈડિયાઝ જનરેટ કઈ રીતે કરવાના હોય છે. મેમ્બરને ધી ચેટ ઇઝ યુઝ ટુ રાઇટ ધ નોટ્સ. ઇચ પાર્ટિસિપન્ટ હેઝ ટુ મેન્શન ધ સજેશન ઓર ધી આઈડિયાઝ ઓન ધ નોટ્સ. ઓકે, ઓર સ્ટિકી નોટ્સ, અથવા સ્ટિકી એટલે કે જે સ્ટિક થઈ શકે, ચોંટી શકતી હોય એવી, અને પોસ્ટ ઇટ ઓન ધી વોલ ઓર બોર્ડ. બોર્ડ અથવા વોલ, દિવાલ ઉપર સ્ટિક કરવાનું હોય છે. When the brainstorming is finished, group members are requested to arrange the ideas in an appropriate sequence based on the specific goal or agenda. બરોબર, અહીંયા જ્યારે બધા પાર્ટિસિપેન્ટ્સ આ સ્ટિક પ્રિપેર કરે છે, ચીટ બનાવવાની પ્રોસિજર પૂરી થાય છે, તો અહીંયા આપણું બ્રેઇન સ્ટોમિંગ પણ પૂરું થાય છે. અને પછી શું થાય છે, ગ્રુપ મેમ્બર્સને બધા આઈડિયાઝ છે એ અપ્રોપ્રિએટ સિક્વન્સમાં, બરોબર છે, ગોલ પ્રમાણે, એજન્ડા પ્રમાણે અરેન્જ કરવાના હોય છે. બરોબર, એટલે કે દરેક પાર્ટિસિપન્ટે જે બનાવેલું છે ને કેને પ્રેફરન્સ આપશું. બરોબર, સો ઓલ ધીસ થિંગ્સ આર ડન એટ ધ એન્ડ આફ્ટર બ્રેઇન સ્ટોમિંગ. બરોબર, તો અહીંયા જે મેજર ઇસ્યુ છે, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સ છે, એને સોલ્વ કરવા માટે આ ટેકનિક્સ છે, બ્રેઇન સ્ટોમિંગની ફર્સ્ટ ટેકનિક સ્ટોરી બોર્ડિંગ યુઝ કરવામાં આવે છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં સ્ટોરી બોર્ડિંગ છે કેના માટે યુઝ થાય છે, મેજર ઇશ્યુને, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. બરોબર છે. ધેન વોટ ઇઝ ધ મેઇન કન્સેપ્ટ ઓફ ધીસ સ્ટોરી બોર્ડિંગ? સો હિયર each member has to write the ideas on card or make a sticky notes. બરોબર, સ્ટિકી નોટ્સ અથવા કાર્ડ બનાવવાનું હોય છે, એમાં લખવાના હોય છે આઈડિયાઝ, અને આફ્ટર ધેટ ઇટ શુડ બી સ્ટિક્ડ ઓન ધી વોલ, ઓર પોસ્ટ કરવાનું હોય છે વોલ અથવા બોર્ડ ઉપર. ઓકે, ધીસ ઇઝ જસ્ટ અ સ્મોલ કોન્સેપ્ટ ઓફ ધીસ ટોપિક સ્ટોરી બોર્ડિંગ. ઓકે, અને લાસ્ટમાં દરેક ગ્રુપ મેમ્બર્સને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આઈડિયાઝ છે અપ્રોપ્રિએટ સિક્વન્સમાં શું કરે, ગોઠવે. ઓકે, ચલો, તો આ એક થઈ આપણી ફર્સ્ટ ટેકનિક છે બ્રેઇન સ્ટોમિંગની, સ્ટોરી બોર્ડિંગ. ચલો, લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધી સેકન્ડ ટેકનિક ઓફ બ્રેઇન સ્ટોમિંગ. સો ઇટ ઇઝ લોટસ બ્લોસમ. હવે લોટસ એટલે આપણે ખ્યાલ છે, બરોબર છે, આપણું નેશનલ ફ્લાવર, બરોબર, લોટસ. ચલો, તો લોટસ બ્લોસમમાં શું હોય છે? ઇન ધી લોટસ બ્લોસમ ટેકનિક, a core thought is stated and participants provide 8 ideas surrounding it, like the petals of a lotus blossom. So it's called lotus blossom technique. Here a core thought is stated. બરોબર છે, અહીંયા આ ટેકનિકમાં કોર એટલે મેઇન થોટ, બરોબર છે, મેજર વિચાર છે, મેઇન કોન્સેપ્ટ છે, એને સ્ટેટ કરવામાં આવે છે, પ્રેઝન્ટ કરવામાં આવે છે. એન્ડ પાર્ટિસિપન્ટ્સ પ્રોવાઈડ 8 આઈડિયા સરાઉન્ડિંગ ઇટ. હવે જે પણ મેજર ઇસ્યુ છે એને લગતા, પ્રોબ્લેમને લગતા 8 અલ્ટરનેટિવ્સ, બરોબર છે, ઓફ એન્ડ દે અરેન્જ. હવે 8 આઈડિયાઝને અરેન્જ કરવાના હોય છે, લાઇક અ પેટલ્સ ઓફ અ લોટસ બ્લોસમ. હવે લોટસ એટલે કમળ, બ્લોસમ એટલે એની શું કહેવાય, પેટલ્સ એટલે એની પાંખડી. બરાબર, લોટસનું જે રીતે શેપ હોય છે, બરાબર, આ રીતે હોય છે, બરાબર. સો ધીસ ઇઝ કોલ્ડ અ લોટસ ફ્લાવર. બરાબર, તો આ રીતે કંઈક એની કોન્સેપ્ટ છે એને અરેન્જ કરવામાં હોય છે. સો ધીસ ઇઝ just for your understanding. Okay, so this is a lotus and these are the petals of lotus blossom. બરાબર, blossom એટલે કળી થાય અને lotus એટલે ફૂલ.
બરોબર. તો કમળનું ફૂલ હોય એની કળીની કઈ રીતે આપણે અહીંયા પૂરું ફ્લાવર દોરીને આપ્યું છે, બટ તમારે બ્લુઝમ તરીકે જોવાનું છે આને. ઓકે, તો આ રીતે મેજર ઇશ્યુ હોય છે, આ મેજર ઇશ્યુ છે એને લગતા બરોબર છે 408 સરાઉન્ડિંગ આઈડિયાઝ છે એને શું કરવામાં આવે છે, એને વિચાર કરવામાં આવે છે. બરોબર. તો અહીંયા શું થાય છે, લોટસની જેમ, લોટસની બ્લુસમ એની પાંખડીની જેમ, બરોબર છે, આ એનો થોડોક આઈડિયા આવે છે, એટલે એને શું કહેવાનું હોય છે, લોટસ બ્લુસમ ટેકનિક કહેવાય છે. કારણ કે એનું જે બ્લુસમ છે, બરોબર, કળી છે, એની સાથે સાથે એની બાજુમાં જ એની લોટસની પેટલ્સ હોય છે. જોયું છે ને તમે? ઓકે, તો આ રીતે અહીંયા મેઇન આઈડિયાઝ છે એના મેમ્બર્સ દ્વારા શું થાય છે, જનરેટ થાય છે. બરોબર. તો એટલે આને શું કહેવામાં આવે છે, લોટસ બ્લુઝમ ટેકનિક. કેમ કે અહીંયા મેઇન થોટ છે, કોર થોટ છે, અહીંયા સ્ટેટ એટલે પ્રેઝન્ટ કરવામાં આવે છે, અને એના પાર્ટિસિપેન્ટ્સ છે, આ બધા પેટલ્સ જોઈ તમે? બરોબર. આ બધા પાર્ટિસિપેન્ટ્સ છે અને 8 સરાઉન્ડિંગ આઈડિયાઝ બતાવે છે. બરોબર. તો આ થયું આપણું લોટસ બ્લુઝમ ટેકનિક. ઓકે, ચલો આગળ बढ़ते हैं. Then each of these ideas become core thought and further 8 ideas are provided and so forth. શું કીધું છે કે અહીંયા 8 થોટ આપી દીધા છે અને એવી જ રીતે આ પ્રોસેસ છે કન્ટિન્યુ રહે છે. ચલો. This process will go on until participants can no longer generate new ideas or until the group leader or chairperson feels that they have a good grip of problem and all probable solutions. શું કીધું છે કે આ પ્રોસેસ ક્યાં સુધી કન્ટિન્યુ રહેશે, જ્યાં સુધી પાર્ટિસિપન્ટ્સ છે, બરોબર, એક નવા આઈડિયા ઉપર નવો વિચાર ન આવે અથવા ગ્રુપ લીડર છે, ચેરપર્સનને એને એવું ફીલ ન થાય, બરોબર, કે જ્યાં સુધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું નથી, બરોબર, અથવા ઓલ પ્રોબેબલ સોલ્યુશન, જે એક્સપેક્ટેડ સોલ્યુશન આવવું જોઈએ, બરોબર, એના ત્યાં એ ન આવે ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ રહેશે. કઈ પ્રોસેસ કે મેઇન લીડર છે એ શું કરશે, પ્રોબ્લેમને સ્ટેટ કરશે અને એના અલ્ટરનેટિવ્સ એ છે ન્યૂ આઈડિયાઝ કોણ જનરેટ કરશે, એની પેટલ્સ, લોટસની પેટલ્સ, એટલે ઓલ ધી પાર્ટિસિપન્ટ્સ. ક્લિયર? ચલો. So today we studied the two techniques of brainstorming. Okay, so firstly storyboarding and second was lotus boarding. Okay, now if you have any doubt you can ask me. So we'll meet you in the next lecture with a new topic.